એક મસ્ત મજાની વાર્તા કરું છું. આ છે ને, તમે જેનું ખૂબ ધ્યાન રાખતા હોય ને, જેના માટે તમે ખૂબ કેરિંગ હોય, એને ખાસ શેર કરજો. તો વાત એવી છે કે એક ચોર અને એક સંત બે એક જ ટ્રેનમાં ભેગા થયા. સંતને જવાનું હતું હરિદ્વાર, એટલે બે સામે આમાં બેઠા હતા. પેલું સ્ટેશન આવ્યું ને એટલે સંતે ઓલા ચોરને 100ની નોટ આપી કે 100 રૂપિયા, તું જઈને ફ્રૂટ લઈ આવ તો આપણે બે ફ્રૂટ ખાઈએ. એટલે ચોર કે લાવો લઈ આવી દો. ચોર 100ની નોટ લઈને ગયો અને ફ્રૂટ લઈને પાછો આવ્યો, બેઠો, બે ફ્રૂટ ખાધું. પછી વળી પાછું એક બે સ્ટેશન ગયા તો વળી પાછા સંતે એને નવી 100ની કડકડતી નોટ આપી. એ કે જ્યુસ લઈ આવ ને આપણે બે જ્યુસ પીએ. એટલે ચોર જ્યુસ લેવા ગયો તો લેતા લેતા એને વિચાર્યો કે બાપો 100ની કડકડતી નોટું કાઢે છે, જો બાપાની આ પોટલી આપણને મળી જાય તો એ કે આપણું રોજ આજનું ભરાઈ જાય. વળી પાછો ઉપર ચડ્યો. ત્યાં થોડીક વાર થઈને તો જે સંત હતા ને એને ઊભું થવાનું થયું, એને બાથરૂમ જવું હતું. તો એ ઊભા થયા અને ગયા એટલે સંતને ખબર હતી કે હવે આ બધે ફાફોડ છે, કે પૈસા મારા ક્યાં છે કેમ કે એ ખબર હતી કે આ ચોર છે એમ. એટલે એ બાથરૂમ કરવા ગયા. ત્યાં ઓલો ચોર બધું આઘું પાછું કરી નાખ્યું, એને કાંઈ મળ્યું નહીં, કાંઈ દેખાણું નહીં. ત્યાં વળી સંત આવ્યા, બેઠા, અને થોડીક વાર થઈને ત્યાં એનું સ્ટેશન દિલ્હી આવી ગયું. ઉતરતા ઉતરતા ચોરે એને કીધું કે બાપા કે હું તો ચોર છું એ કે, અને એ કે તમે એમાં બાથરૂમ ગયા ને ત્યારે એ કે હું જોતો કે તમારી બોટલી ક્યાં છે, પણ મને મળી નહીં. તમે ક્યાં રાખી છે ખાલી એ તો મને કહો. એ કે મેં છે ને તારા તકિયા નીચે રાખી હતી, તારા તકિયા નીચે જ મારી બોટલી હતી, અને મને ખબર હતી કે તું ત્યાં તો જોવાનું નથી. આખી વાતનો સાર એમ છે કે આપણા સપનાઓ ને આપણું સુખ છે ને આપણા તકિયા નીચે જોઈએ. એકવાર અંતરમાં ઝાંકીને જોવો ને તો બાયણે ક્યાંય ગોતવાની જરૂર નહીં પડે. માટે ખૂબ ખુશ રહ્યો અને ખૂબ હસતા રહ્યો. બીજાનું જોઈને આપણે જરાય કોઈ પ્રકારનું કાંઈ દુઃખ કરવાની જરૂર નથી. પ્રભુએ આપણા માટે આપણા નસીબમાં જે હશે એ 100% આપણને મળવાનું છે. સાચા સમયે એ વસ્તુ આપણી પાસે આવી જ જશે. માટે ભગવાનનું નામ લ્યો, ભગવાનની સેવા કરો અને ખુશ રહ્યો. જય શ્રી કૃષ્ણ બધાને.